જય શ્રી રામ. અમે નીકળી ગયા છીએ આજે ફરી સવારના પોરમાં હનુમાન દાદાના દર્શન કરવા. તો મિત્રો બને રહેજો મારી બ્લોગ સાથે. આ મારે લાભુજી, આ મારે મોમો જે અત્યારે ટાઈના થયા છે ને બીડી પીએ રાખે. શું કહેવું? વાત હાચી, બીડી પીવા વગર ના. અને અમારા માહો ખાધો મસાલો ખાઈ રહ્યા. લવલી મસાલો. લવલી કહી દો. લવલી હા, વેરી વેરી લવલી. તો જય શ્રી રામ. બને રહેજો હવે અમારા બ્લોગ સાથે. અને હજુ વાત નવી લાઈટું હોય ચલાવી. આ કોઈ ગોઠવી લાગી. વેલા દર્શન કરવા. વહેલા આ તો અમારા માં લાભુજી તો ઉઠી ગયા હતા. કેવા સાડા 4. સાડા 4 ને અમને આવીને જગાડ્યા. એટલે કે ઉઠો કે મને 4:30 નું કંઈ સુઈ ગયા હતા ને એમ કઈ નીએ સુઈ ગયા થોડા. આ લાઈટું બાઈટું બધી છે. આપણે નથી ગોઠવી પણ બીજાને ગોઠવી છું. એટલે આપણે ના ગોઠવી એટલે આપણે તો કહેવાય નહીં. તો બધા રહેજો હવે અમારા બ્લોગ સાથે ને અમે નિહારી ગયા હતા. બરાબર. જય શ્રી રામ. તો જય શ્રી કૃષ્ણ ભગવાન. તો અમારી સૌની મનોકામના પૂરી કરે. તો મિત્રો આ છે આપણું રામ મંદિર, રામ વાટિકા જે તમે જોઈ રહ્યા છો, વાટેલા ધામ. તો મિત્રો સીતારામ મંદિર છે. જય સીતારામ. અહીંયા ખૂબ જ બહુ સારી સુવિધા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાન દાદા. તો ચલો હવે અમે આગળ તમને બતાવીએ પૂરી મોરાખી રામ વાટિકા. અહીંયા બહુ સારો નજારો છે. તો જય શ્રી રામ. તો બન્યા રહેજો અમારા બ્લોગ સાથે. હું તમને બધું બતાવું એમ લીધે. તો મિત્રો આ જોઈ શકો છો તમે બધું. આ છે આપણે લેખક મહર્ષિ વાલ્મીકી જે તમને બતાવું છું. જય ઋષિ મહારાજ. રામ વાટિકા. ઈશ્વર સૌનું સંપૂર્ણ કરે, સર્વ રોગની એકતા માત્ર મહાદાન દવા છે. સાચી વાત ને? આ છે આપણે રામાયણ લખવા તુલસીદાસ મહારાજ. તુલસીદાસ જે એમને સંત શ્રી તુલસીદાસજી ભલું કરજો, સૌની મનોકામના પૂર્ણ કરજો. કોઈની ખુશી માટે આપનું નિર્મતન બનાવીએ એ જ શ્રેષ્ઠ કર્મ છે. તો મિત્રો
સિંહને કોઈ શીખી શક્યું નથી. સાચી વાત છે, કોઈનું કોઈ શીખીને સીની શક્યું નથી. તો મિત્રો આ જોઈ શકો છો સોણા થેપેલા સોણાથી સોણા થેપાય છે બધું. શું કહેવું સાચી વાત નહીં? જે તમે જોઈ શકો છો. ઉતાળું વાંચો કે યાર આ જુઓ છો કેવડી મોટી ધજા લગાવેલ છે. જય શ્રી રામ, જય સબરી રામ ભક્ત, માતા સબરી ભક્ત, સબરીભાઈ. આ છે લેબુડી, આ છે આપણે આંકડો, આ છે સબરીબાઈના બોર, આ મેઠો લેબડો, આ છે આંકડો દેશી ભાષામાં મારી આંકડો દેશી ભાષા. મન ઈશ્વર શૂન્ય છે, કને મન ઈશ્વર પૂર્ણ રામ છે. ખરું ખરું. તો મિત્રો આ તમે જોઈ શકો છો એક મસ્ત ડોગ જોઈ શકો છો, કૂતરો પાળેલો છે, બરોબર ને? બરોબર. હા, એનો ટાઈમ થઈ ગયો છૂટવાનો, પણ કોઈ છોડ એમ લાગતું છે નહીં. જય શ્રી કૃષ્ણ ભગવાન. કાક બોલી દો તમે બી. જય શ્રી રામ. બોલો. વાટીલા ધામ. હા, ઠોકાઈ જોત નહીં. એકવાર જરૂર જોવા આવજો. તો મિત્રો આ વાટેલા ધામ ચંગાવાડા તમે એકવાર જરૂર આવજો. આ મંદિરે કોઈ જાતનું દાન બાન કરવામાં આવતું નહીં. તમારે પ્રસાદ રૂપી કોઈ બી ફળ લઈને આવી શકો છો અને તમારું કોઈ બી મનોકામના પણ પૂરી કરે છે. તમારા ધારેલા કામ પૂરા કરે છે. જય શ્રી કૃષ્ણ. તો આ મંદિર છે. તો હવે અમે તમને બતાવશું અમારા એક એવા ભક્ત, એમના અમી છો, તમે હશો એવી તો મને ખબર છે. તો આ છે અમારે શંકરસિંહભાઈ, શંકર ભગવાન, શંકર ભગવાન, સોરી માય મિસ્ટેક. તમે આ જોઈ શકો છો શંકર ભગવાનની કેવી મસ્ત મૂર્તિ બનાવેલી છે. અને આ આની અંદર કોણે ભરવાનું પણ હજુ સુધી લાગે ભર્યું નહીં, એ ભરી નાખશે ટૂંક જ સમયમાં. આ જોઈ શકો છો આમંત્રણ વાટેલા ધામ શિવ સત્સંગ 5 માર્ચથી 8 માર્ચ સુધી 2024. હવે અમે હવારમાં તો હેડીને આવ્યા હતા, એટલે હવે થોડાક તરસ્યા થયા છે. થોડુંક કોણે એનું આમંત્રણ કરેલા. લો કરો તો